એક કામ કરવા માટે એક એક્ટિવિટી આપીશ. તમે અગર એ કામ કરી આવ્યા તો હું તમને શીખવાડીશ. તો તરમાંથી હા જોશમાં એ શું કરીશ, અમે કરવું છે બધું. તો શું ટાસ્ક આપશે? વધારે વધારે ભાગવાનું હશે, વધારે વધારે ઉપરથી નીચે, નીચેથી ઉપર કરવાનું હશે બધું. ત્યાં આપણે કરી દઈશું, જવાન છે આપણે. તો એ જે છે ને એક એને જે છલ્લો આપ્યો. આ છલ્લા જે છે લકડાનું હતું, પણ એની અંદર જે છે ખાડો હતો. ખાડા એટલા બધા મોટા મોટા હતા. એને કીધા કે આ જે હું તમને આપું છું એની અંદર તો પાણી ભરી આવું. તો તરત વાતો કરવા બેસી ગયા કે ખાલી લાકડાના છલ્લો છે બાસ્કેટ, એની અંદર ક્યાં પાણી? એટલે કે આપણે ગયા મૂકી દઈએ કે નથી શીખાડવું. તો કે ના, તો કે પણ એની અંદર પાણી આવે તો કેમ આવે? તો એક તો કીધું કે ના ના મને તો એ તો મારાથી થાય ના, મૂકી દીધો. બીજો પર કે હા હું ટ્રાય કરું છું. જેવો ટ્રાય કરે છે નથી થતું નથી. પણ ત્રીજો હતો બે તો હાલ્યા ગયો. ત્રીજો હતો કે ના મને નથી, જે થાય એ બહુ મહેનત કરે છે, પાણી નાખે છે, નથી થતું. આખી રાત વિચાર કર્યો. દિવસ પસાર થઈ ગયો, નથી મગજમાં આવતું કે એનાથી કેમ, પણ મને કરવું છે. જે થાય મને કરવું છે. કે ઈ કીધો છે કે એની અંદર પાણી નાખવાનું છે. હું વિચાર કરું છું કે એની અંદર પાણી નાખે કેમ. એને આઈડિયા આવી. આખી રાત નદીની અંદર જે છે એનો છલ્લો રાખ્યો અને રસ્સીથી કઈ બાંધી દીધો કે આ છલ્લો ડૂબી ન જાય, આયલો ન જાય. આખી રાત એની અંદર રાખી દીધો. સવારના ઉઠ્યો તો આ લાકડાની અંદર જે છે પાણી ગરી ગયો હતો અને લાકડા જે છે ઉસી ગયા હતા. લાકડા જે છે એને ઉસી ગયા હતા. આટલા મજબૂત લાકડા એ નહોતા, એવા લાકડા કે ઉસી ગયા હતા. એ જઈ એ પોતાના ગુરુ પાસે લઈ ગયો. ગુરુ પાસે લઈ ગયો અને ગુરુ એને કહે છે પાણી ક્યાં છે? તો એ જેવું લાકડાને દબાવે છે એની અંદર પાણી નીકળતું જાય છે. તો એનો ઉસ્તાદ એને કીધું કે હા તું સાચે ને તને શીખવું છે. તારા પાસે કઈ બહાના નથી ન શીખવાનું. તારા પાસે એક જ બહાનો કાફી છે, તને 1000 પગલા ભરવા માટે જે કામયાબ થઈ શકશે. જ્હોન મેક્સવેલ અને જ્હોન વુડન એ લોકો કઈ બંને ભાઈ નહોતા, ઓળખાણથી. જ્હોન મેક્સવેલ જે છે એ લીડરશિપ ગુરુ છે. એના ઘણા બધા સેમિનાર્સ થાય છે અને લગભગ 70 બુક્સ લખ્યો છે. કોણ? જ્હોન મેક્સવેલ. અને જ્હોન વુડન જે છે એ બાસ્કેટબોલનું કોચ છે. જી, જ્હોન વુડન. પણ આ જ્હોન મેક્સવેલ જે હમણાં 70 બુક લખ્યો હતો એ પહેલા એવું ન હતું. પહેલા એ કાંઈ નાનો સરખો કઈ બિઝનેસ કરતો હતો એ પોતાની જિંદગીની અંદર, એટલે ગુજરાન ચલાવવા, આપણે કે ગુજરાન ચલાવવા. તો ઓછતાનું એની બિઝનેસ પડી ગયો, બીમાર પડી ગયો, સ્ટ્રેસ મગજમાં લઈ લીધો, હાર્ટ ઓછતાનું એને અટેક કર્યો, હાલત બહુ ખરાબ અને એ હોસ્પિટલમાં ગયો. જ્હોન વુડન હંમેશા જ્હોન વુડન એનાથી મોટો ભણેલો, એ રોજ હંમેશા એ જ્હોન વુડન પાસે જાતો હતો કાંઈ ને કાંઈ શીખવા માટે. એની જરાક દોસ્તી તો થઈ ગઈ હતી. જ્હોન વુડનને ખબર પડી એ બીમાર છે, એને હોસ્પિટલમાં ગયો, વિઝિટ કર્યો તો જ્હોન વુડન એને એક સવાલ કરે છે. એને કહે છે કે જ્હોન મેક્સવેલ તને હંમેશા આખી જિંદગી તને હોસ્પિટલમાં રહેવું છે? આખી જિંદગી તને અહીંયા જ રહેવું છે, અહીંયા જ કાઢી રહેવું છે? તને શું જિંદગીથી કાંઈ મોહબ્બત નથી? તને કાંઈ જિંદગીથી લગાવ નથી? કે તને મને જીવવું છે, મને એકદમ જીવવું છે.
તો કીધું કે હું તને કઈ રાસ્તો દેખાડીશ તું કરશે? એકદમ ડિપ્રેશન. જ્હોન મેક્સવેલ. જ્યારે કોઈ ઇન્સાન ડિપ્રેશનમાં આવ્યો જાય, આપણે તેઓને પૂછા કરે કે તેઓની હાલત શું હોય છે. આપણે ખબર ન પડે. અલ્લાહ કોઈને પણ આવી હાલત ન દેખાડે. આપણે એવા કરે. તો જ્હોન મેક્સવેલ રોતો રહે છે, એકદમ રોયે છે. એ કીધું કે ના, મને હવે જીવવું છે. તો એને કીધું ઓકે, હું તને કઈ રાસ્તો દેખાડીશ, તું મારા ઉપર અમલ કરશે? તો હા કરીશ. એને ટ્રેન કરતા શરૂ થયું. એને ટ્રેન કરવા લાગ્યું. એક વસ્તુ એને સક્સેસની બારામાં એને સમજાવી. કામયાબી એટલે શું, સક્સેસ થવું હોય એટલે શું, બધી શોર્ટ નોટ્સ એને કીધું. પછી એક વાત, એક જુમલો બહુ સારો છે કે જો જ્હોન મેક્સવેલ, તારા મગજને તું બહુ બિઝી કરી નાખ, તારા મગજને તું ઓક્યુપાય કરી નાખ, મસરૂફ કરી નાખ, પોતાને મશગુલ કર, એકદમ મસરૂફ કરી નાખ, બિઝી કરી નાખ પોતાને, કે તને કોઈની નફરત, સ્ટ્રેસ, હસદ એમના માટે ટાઈમ ન હોય, જેથી કરીને તારો મગજ દુઃખી થઈ જાય. એ નથી કીધું તારું શરીર, તારો મગજ દુઃખી થઈ જાય. તું એટલો પોતાને બિઝી કરી નાખ. કોઈ હોય લાઈફની અંદર મેન્ટોર, બહુ જરૂરી છે. અગર મેન્ટોર અમારી જિંદગીમાં આવી જાય, લાઈફ ચેન્જ થઈ જાય. તો એ કીધું કે ઓકે ફાઇન, હું તમને સપોર્ટ કરીશ, પણ તને મને સપોર્ટ કરવું પડશે. દેખીતી વાત છે, કોઈ અમને જે છે બજારમાંથી લેગ્યુમ લઈ આવી દે, અમને કાપી પણ દે, ઘર બેસે અમને મૂકી આવે, પણ રાંધવું તો અમને હશે ને, પકાવવું તો અમને હશે, હાથ તો અમને મારવા પડશે. એમ તો આપણે નહીં થાય. એમ જ એક હિંમત પકડ્યો. પછી જ્યારે એ સારો થઈ ગયો, તાજો થઈ ગયો, ત્યારે જ્હોન મેક્સવેલની એક બુક નીકળી. આજે બહુ મશહૂર છે. હું કહું છું મારા નોજવાનોને કે એક વખત લાઈફમાં આ બુક જરૂર વાંચજો. એ બુકની ઈ જ હવાલેથી હું તમારી ખિદમતમાં આજે 10 દિવસનો એક અભ્યાસ પેશ કરીશ. ઇસ્લામ એની બારામાં શું કહે છે, અહેલે બેતના વિચારો આ ચીજો ઉપર શું છે, અને તમને ખબર છે આ બુકનું નામ છે ટુડે મેટર્સ. એટલે ટુડે મેટર્સ એટલે મતલબ આજના દોર ઉપર ફાયદો મેળવવાનો. How to take advantage today. આજે આપણે કેવી રીતે ફાયદો મેળવી શકીએ. સલાત કરે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. આપો ઇસ્લામ જે છે ને બહુ એન્કરેજ કરે છે કે આજનું કામ તમે આજ પતાવી નાખો, કાલ ઉપર ન રાખો. કાલ ઉપર આપણું કામ રાખતા જાશો, અમારું કામ વધતું જશે. પછી ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. જે કાલનો દિવસને મામૂલી સમજે, કાલનો દિવસ જે છે મામૂલી સમજે, તો ઈ મોતને હક નથી આપ્યો. એટલે જે પણ કરવું હોય એ આજ ઉપર બાકી છે. પછી ઇમામ આગળ વધારે છે, કહે છે કે જે કાલનો દિવસ વટાઈ ગયો એ વટાઈ ગયો. બીજો જે આવનારો છે ને એ એક આપણો ગુમાન છે, આવે ન આવે ખબર નથી. અગર ખપતું હોય
આજનો દિવસ તમારા માટે કદો છે, આજનો દિવસ તમારા માટે ગિફ્ટ છે. આજના દિવસને તમે સંભાળો. એક દુકાન હતી, એ માણસ જે છે બધા એના પાસે આવતા હતા અને ઉધાર લઈ જતા હતા. અને એ પણ બિચારો શરીફ માણસ કઈ આવે ઉધાર આપી દે. તો કોઈ એને કીધું કે આખી દુકાન ક્યાંથી ખાલી થઈ જશે, તો બિચારા એ લોકો આવે હવે એ લોકોને મનાઈ કરું તો શું કરું? તો કીધું હું તને એક આઈડિયા આપું છું. હા કીધું કે તું એને મના ન કરતો, આ ઉપર લખી લે તારો સામાન પણ વેચાઈ જશે ને તારા પાસે ઉધાર નહીં માંગે. જેટલા પણ દુકાનદાર એના બેઠા હોય તો એ પર તમે કાલેથી ઉપર લખી દેજો. એની અંદર લખેલું હતું કે કેશ ટુડે, ક્રેડિટ ટુમોરો. એટલે આજે તું જે છે ને કેશ આપી દે, કાલે ઉધાર લઈ જશે. તો કીધું ઓકે ફાઇન, આજે કેશ આપ્યો એને તો કાલનો દિવસ પાછો એને ગયો લખેલો તો કેશ ટુડે. હા તો કીધું કાલે આવજે, તો આજે તો કેશ આપી દે. એને ખબર છે કે કાલે કોઈ દિવસ આવવાનું નથી, જે પછી આજે જ છે. સવા કરે સૂરે અલ અસ્ર માં ઝમાનાનું કસમ ખાય છે. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસર. છે ને ઝમાનાની કસમ ખાય છે, વક્તની કસમ ખાય છે કે વક્ત કેટલી કિંમતી છે. તો આ જ્હોન મેક્સવેલ બુક્સ તૈયાર કરી અને એટલી વર્લ્ડ વાઇડ એ બુક્સ વેચાણી. એના ઉપર ઘણા બધા સેમિનાર થયા છે, એના ઉપર કેટલી લાઈફ કોચિંગ થઈ છે અને કેટલાની જિંદગી જે છે બદલાઈ ગઈ છે. એની અંદર એ સક્સેસની બારામાં 8 પોઈન્ટ્સ બયાન કરે છે. સક્સેસની બારામાં એ 8 પોઈન્ટ્સ એની અંદર બયાન કરે છે. એ 8 પોઈન્ટ્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે. 8 પોઈન્ટ્સના હવાલાથી સૌથી પહેલા આપણે વિચાર કરીએ કે માણસોનું સક્સેસ ઉપર બદગુમાની છે, મિસકન્સેપ્શન છે એ લોકોને કે માણસો સક્સેસને શું વિચારે છે? સક્સેસ એટલે કામયાબી. સક્સેસ ઉપર એ લોકો બહુ બદગુમાની કરી નાખ્યા છે. પહેલો પોઈન્ટ એ કહે છે કે સક્સેસ ઇઝ ઇમ્પોસિબલ. કે માણસો એ વિચારે છે, પોતે લખે છે કે સક્સેસ કામયાબી નામુમકિન છે, માણસ કોઈ પણ કામયાબ નથી થતો. હવે ઈ આવા માણસો છે કે જેને સક્સેસ ઉપર નફરત થાય છે. સક્સેસ ઉપર પણ નફરત થાય છે અને જે કામયાબ થઈ ગયું છે ને એના ઉપર પણ નફરત થાય છે. તો ઈ કહે છે ઇટ ઇઝ રોંગ. સક્સેસ ઇઝ ઓલવેઝ પોસિબલ. સક્સેસ જે છે ને હંમેશા પોસિબલ છે. પછી કહે છે કે સક્સેસ ઇઝ મિસ્ટિક, યાની સક્સેસ એક મોજિઝો છે, મિરેકલ છે. હવે જ્યારે મિરેકલ થાય તો તેઓ ગોતવા લાગે કે મિરેકલ ક્યાં છે. તે કહે છે કે નો, સક્સેસ ઇઝ કોઈ દિવસમાં મિરેકલ નથી. મિરેકલ મેજિક આપણી અંદર છે. મેજિક આપણી અંદર છે. સક્સેસ મિરેકલ નથી. કોઈ પણ એ હાસિલ કરી શકે છે. પછી ફરમાવે છે કે સક્સેસ ઇઝ કેમ ફ્રોમ લક. એ કહે છે કે માણસ એ વિચાર કરે છે કે જેના નસીબ સારા હોય એને જ કામયાબી મળે. તો કીધા કે ના, સક્સેસ જે છે એ લક ઉપર નથી, હાર્ડ વર્કિંગ ઉપર છે. મહેનત કરવાથી આપણે કામયાબ બને છે. ને આજે તો જ્યારથી એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો સ્માર્ટ વર્ક કરીને કામયાબ થઈ શકે છે. એક સલવાત કરી મોહમ્મદ વાલે મોહમ્મદ પછી કહે છે કે સક્સેસ ઇઝ પ્રોડક્ટિવ. એટલે 24 કલાક તમે કામ કરતા રહ્યો, ઊભો ના. અગર તમે 24 કલાક સુધી રન કરતા જાઓ તો ત્યારે જ તમે સક્સેસ થાઓ. બીજા અમુક માણસો એ વિચારે છે
આખો દિવસ 24 કલાક ક્યાંથી બનતું ના તો સુવાનું નથી, જેમ કે ફેક્ટરી છે, ફેક્ટરી 24 કલાક હાલવી ખબર. આપણે ઇન્સાન છે, આપણે ફેક્ટરી નથી. તો અમુક માણસો સક્સેસની બારામાં એ વિચાર કરે છે કે જે મીથ છે, પોસિબલ નથી. એ લોકોનું ખૂબ ગુમાની છે. એ કામયાબી જે છે આ બસ તમે 24 કલાક જે છે મહેનત કરતા રહો. પછી ઇન્સાન સુવે ક્યાં, ફેમિલી લાઈફ ક્યાં ગઈ? એ કહે છે કે ના, એ પ્રાયોરિટી આપવું એ સક્સેસ છે. પ્રાયોરિટી આપવી આ એક સક્સેસ છે. ત્યારે એ કહે છે, પછી આગળ વધે છે. અહીંયાથી મને એક સ્ટોરી બચ્ચાઓ માટે યાદ આવી ગઈ, જેથી કરીને આપણે બચ્ચાઓને એ એક મેસેજ પહોંચે. એક માણસ હતો, એને સમાચાર મળ્યા કે બાદશાહ જે છે, કિંગ, એ જમીન આપે છે ફ્રીમાં. એ ગયો બાદશાહ પાસે, એટલે કે બાદશાહ તમે જમીન આપો છો? હા. તો કીધું ક્યાં છે જમીન? ઓકે, એક કામ કર, આટલો મેદાન છે, તું જેટલો ભાગી શકતો હોય ને ભાગ, જેટલો તું દૂર જશે એટલી જમીન થાય. હવે એ ભાગતો ગયો, ઊંચે ના હાલતો જાજે, ભાગતો જાજે. કીધું કે આટલોમાં તો કઈ નહીં આવે, હાલ ઓર ભાગું, જેથી કરીને મને મોટો મળે. એ મગજ બધું વિચાર કરતો હતો કે અગર મને આટલી જમીન મળશે તો સ્વિમિંગ પુલ બનાવીશ, આટલું બનાવીશ તો આટલા શામળા બનાવીશ, ઓલું બનાવીશ, કિચનમાં હું મોટો હશે. ભાગતો ગયો, જેટલી જમીન મોટી મને હાર્ટ અટેક થયો, અહીંયા પડી. એટલે એ લોકો એમ કહે છે કે સક્સેસ જે છે એ પ્રોડક્ટિવિટી. બસ તમે ભાગતા જાઓ, તમે કામયાબ થઈ જશો. આખી જિંદગી આપણે કામ કરતા રહીએ. એ કે પછી જોન મેક્સવેલ કહે છે કે ના, સક્સેસ કમ ફ્રોમ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી થી સક્સેસ આવે. યાની મતલબ એમ શું કે જ્યારે આપણે વાટ જોતા હોય ક્યારે ઓપોર્ચ્યુનિટી આવે, ત્યારે જોન વુડન કહે છે કે નો, સક્સેસ જે છે એ ઓપોર્ચ્યુનિટી નહીં. જ્યારે સક્સેસ આવશે, ઓપોર્ચ્યુનિટી આપણે મળશે, ત્યારે અમે ઓપોર્ચ્યુનિટી માટે તૈયાર નહીં રહેશું. તૈયારી અમને પહેલે કરવી પડશે. કારણ કે જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી દરવાજો નોક કરે ત્યારે આપણે ના, અમે તો હજુ સુધી તૈયાર નથી. એ તો કે ના, તમે પહેલે તૈયારી કરી લ્યો, ઓપોર્ચ્યુનિટી ઓટોમેટિકલી તમારા પાસે આવશે. એક સવાલ કરી મોહમ્મદ વાલે પછી કહે છે કે સક્સેસ ઇઝ પાવર. સક્સેસ ઇઝ પાવર. જ્યાં સુધી તમારા પાસે સક્સેસ છે, તમે પાવરમાં છો. એ લોકોને વિચાર નથી, જે મિસકોન્સેપ્શન અને બધું માની લેવા કહે છે. તો કીધા કે ના, સક્સેસ પાવર નથી. પાવર આપણી અંદર છે કે જે આપણે સક્સેસને હાંસલ કરી શકે છે. એવી પોતાની શક્તિ અંદર પેદા કરો. પછી સાતમી વસ્તુ કહે છે કે સક્સેસ ઇઝ કમ ફ્રોમ કનેક્શન. આપણે જેટલું કનેક્શન રાખશું એટલું આપણે કામયાબી મળશે. પણ એ કહે છે કે ના, સક્સેસ કનેક્શન થી નથી. સક્સેસ જે છે રિફ્લેક્શન થી છે, વિચાર કરવાથી છે. અહીંયાથી આપણે સક્સેસ મળે છે. કોન્સન્ટ્રેશન તો પૂરા. પછી આગળ વધે છે અને કહે છે કે લાઈફની અંદર જે છે ને, સક્સેસ જે છે એ રિકોગ્નિશન છે. આઠમી વસ્તુ છે. એટલે માણસો મને ઓળખશે ત્યારે હું કામયાબ થઈશ. 2-4 માણસો રાસ્તામાં ઓળખી લીધા, એને સલામ અલેકુમ કહી દીધા, એટલે હું સક્સેસ થઈ ગયો, કામયાબ થઈ ગયો. એ લોકોનું આ કી છે. એ કહે છે કે ના, સક્સેસ આ રિકોગ્નિશનથી નથી, અવેરનેસથી છે, જાગૃતિથી છે. તો આ જોન મેક્સવેલ જે છે સક્સેસની બારામાં કહે છે. પછી એની અંદર
એ કહે છે કે બધી જે 8 વસ્તુઓ છે, 8 પોઈન્ટ્સ જે છે, આ 8 વસ્તુઓ આ સક્સેસ નથી. સક્સેસ જે છે આજની તારીખમાં ફોકસ કરવાની વાત છે. આજની તારીખમાં આજ ઉપર ફોકસ કરવાની વાત છે. આજે આપણે ફોકસ કરે, આજના હાલાતથી આપણે ફોકસ કરે, આપણા ઉપર ફોકસ કરે. કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે. જેટલું આપણે આપણા ઉપર ફોકસ કરતા જશું, અમારી મંઝિલ આસાન થઈ જશે. હા, બીજા ઉપર ફોકસ ના. કોઈક વખતે શું હોય છે કે આપણે બીજાની એટલી યાદી કરે છે, બીજાની એટલી પંચાયત કરે છે કે આપણે અમારા ઉપર ફોકસ કરતા ભૂલી જાય છે. પછી અમારું અહીંયાથી ડિઝાસ્ટર થઈ જાય છે. પછી અહીંયાથી અમે નુકસાન ઉપાડવામાં આવે છે. બે બચ્ચા સ્ટુડન્ટ્સ, એ લોકોનો પ્રોફ એને કીધો કે જો હું તમને જે છે 2 ગ્લાસ આપું છું, પાણી ભરેલું ફૂલ, પાણી ભરેલું ફૂલ, એને ગ્લાસ આપું છું, એક કામ કરજો, તમે અહીંયાથી લઈ કરીને ત્યાં સુધી, એનું પ્રોફ એને કહે છે, પણ કોશિશ કરજો કે પાણી ઢોળાય ના. તો હવે 2 હતા ને, બંને હતા, તો એક જે છે એ લોકો બંને ત્યાં પહોંચ્યા તો બધાનું પાણી જે છે અડધો થઈ ગયું. કેમ? કારણ કે એ લોકો એકબીજાની ગ્લાસમાં જોતા હતા કે એની ગ્લાસમાં પાણી કેટલો બચ્યો છે, એટલે પોતાની ગ્લાસ ઉપર તેઓ ફોકસ ન કર્યા. પછી એ લોકોને કીધું કે હવે તમે એક એક કરીને જાઓ, એક એક કરીને આવો. ત્યારે એ લોકોનું ફોકસ, એ લોકોનું કોન્સન્ટ્રેશન પોતાની ગ્લાસ ઉપર હતું. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે બીજાની લાઈફમાં દખલઅંદાઝી કરશું, એક જોઈ કોઈ વખતે આપણે કરતા હોય છે, પિક પોઈન્ટર્સ, કોઈની જિંદગીમાં કાંઈ ને કાંઈ ખામીઓ આપણે ગોતતા હોય છે. નુકસાન સામેવાળાને નથી, નુકસાન મારો છે કે હું મારી જિંદગીનું ફોકસ હટાવી લીધું. જ્યારે ફોકસ હટાવી લીધો એટલે કામયાબી મારા તરફ નહીં આવે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એક હદીસ તમારી ખિદમતમાં પેશ કરી ને ઇન્શાઅલ્લાહ તાઆલા હું તમને પણ આજે એક ટાસ્ક આપું છું. આજે તમે એ ટાસ્ક જરૂર કરજો ને ઇન્શાઅલ્લાહ જે આપણું આજે 10 દિવસનું જે કોર્સ આ તમે સમજી લ્યો. ઇન્શાઅલ્લાહ આપણે ખબર છે કે આપણું એક માઇન્ડ એક જગ્યામાં પહોંચી જાય. એક હદીસ તમારી ખિદમતમાં હું પેશ કરું છું અને એ હદીસ શું છે? એ હદીસ ઇમામ જાફર સાદિક અફઝલુ સલાતો વ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામ આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જે શખ્સ બીજા કોઈની એબ ચોરી કરે, એબને તલાશ કરે, એ માણસથી મને બહુ ડર લાગે છે કે ક્યારે પણ એ મુસીબતમાં ગિરફતાર થઈ શકે છે. ક્યારે પણ ઉચ્ચિંતન એ મુસીબતમાં, આઝમાઈશમાં ફસાઈ શકે છે. એટલે ઇમામ કહે છે મુસીબતથી બચવું હોય તો એબ જોઈથી બચો. અને આપણે જોયા, વિચાર કર્યા, આપણે ફિક્ર કરે, સક્સેસ, કામયાબી, આપણે તો એ બચપનમાંથી આપણે એ સાંભળવામાં આવે છે. શું? કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ. તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેતા જાઓ, કામયાબી તમારો કદમ ચૂમશે. લા ઇલાહા ઇલ્લલ્લાહ, કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફ્લિહુ. કોઈ નથી સિવાય અલ્લાહ. એ તમે વિચાર કરી લેશો, તમે કામયાબ થઈ જશો. અને એ તો આપણે યાની આપણે એમ
સમજે કે બચપનથી અમને ફક્ત અલ્લાહની મંઝિલ એવી છે કે જે જનાબે મૂસાની હારૂનની જનાબે મૂસાની સાથે હતી. ઈ જ અલી છે કે જેની બારામાં રસૂલે ખુદાએ ફરમાવે છે કે હુબ્બે અલી રૂહુલ ઇબાદા, અલીની મોહબ્બત ઇબાદતોની રૂહ છે. આપણે ઈ જ દુઆ કરે કે પરવરદિગાર આપણે દુઆએ અલ-કમામાં આપણે પढ़े છે ને કે બિતરફત આઈન, હે ને, કે અલ્લાહ આપણે જે છે પલક ચપક કે શું કહેવાય, આંખને બ્લિંક કરે, આંખને બંધ કરીને ખોલી નાખે, એ અલ્લાહ એટલી આંખ બંધ અને ખોલી કરીને એટલી વાર માટે પણ અહેલે બેતની મોહબ્બતથી અમને ગાફિલ ન કરે. સુભાનઅલ્લાહ, અહેલે બેતની મોહબ્બતથી તો અમને ગાફિલ ન કરજે. આજે અલ્હમ્દુલિલ્લાહ આપણો મજમુ અહેલે બેતના ચાહવાવાળો છે. તો હવે જોન મેક્સવેલ એ 12 પોઈન્ટ્સ કહે છે કામયાબી માટે, સક્સેસ માટે. અને પહેલો પોઈન્ટ એનું છે એટીટ્યુડ, એટલે પોતાનું સ્વભાવ, પોતાનું એટીટ્યુડ, પોતાનો વ્યવહાર. કેવું એટીટ્યુડ રાખવું? આપણા ઇમામ એ એટીટ્યુડની બારામાં શું કહે છે? અને આપણે આ એટીટ્યુડ આપણી અંદર રાખીએ તો કેમ, એના તરીકા શું છે? કઈ જાતનું એટીટ્યુડ છે? કેટલા જાતના એટીટ્યુડ છે? શું એનો અભિપ્રાય છે? આજની રિસર્ચ અને સાયકોલોજી અને લો ઓફ અટ્રેક્શન એની બારામાં શું કહે છે? અને તે વખતે ઇસ્લામ આપણું એટીટ્યુડની બારામાં શું બતાવે છે? એ હું કાલે તમારી ખિદમતમાં પેશ કરીશ. આજે હું તમને મસાઇલથી પહેલા એક ટાસ્ક આપું છું. તમે કરશો એ ટાસ્ક? ઇન્શાઅલ્લાહ અલ્લાહ તમને કામયાબી અતા કરે ઇન્શાઅલ્લાહ. આપણે બધા એક કોર્સમાં છે ઇન્શાઅલ્લાહ. નાના ટાસ્ક હું તમને આપીશ અને તમે ટ્રાય કરજો ઇન્શાઅલ્લાહ. આજથી લઈ કરીને કાલ સુધી તમે એક વખતમાં એક કામ કરજો. કોઈક વખતે આપણે મલ્ટીટાસ્ક કરે છે, આ પણ કરે છે, જમે પણ છે, મોબાઈલ પણ જોવે છે, ગાડી પણ હકાવે છે, મોબાઈલમાં પણ આપણે ટેક્સ્ટ કરે છે. આઈ નો તમે લોકો એક્સપર્ટ છો માશાઅલ્લાહ, પણ ધ્યાન રાખજો. યસ, હે, તમે મલ્ટીટાસ્ક કરી લો તો પણ મલ્ટીટાસ્ક ઇન્સાનની માઇન્ડની ઉંમરને ઘટાડે છે. યસ, ઇન્સાનની, કારણ કે આપણો માઇન્ડ કન્ફ્યુઝ છે. એક કામ કરે છે, બીજો કામ, ત્રીજો કામ, એક સાથે કામ. આજથી કરીને કાલ સુધી આખો દિવસ તમે એક ટાઈમમાં એક કામ કરજો. પછી તમે જોજો તમારા માઇન્ડની અંદર એટલી શાંતિ મળશે. આઈ નો કેટલા વર્ષોની આદત છે, એમ તો નહીં છૂટે, પણ પ્લીઝ તમે ટ્રાય કરજો. ઓકે, તમે ટ્રાય કરજો. one job at the time. Okay, so tomorrow inshallah, until start from today until tomorrow, do one job at one time. Okay, fine, good. તો બચ્ચાઓને સમજાવું છું કે એક કામ જે છે એક વખતમાં એક જ કામ કરજો. એક વખતમાં એક જ કામ. પછી તમે જોજો કે તમારી અંદર એ કેપેસિટી કેટલી સ્ટ્રોંગ થશે અને વિચાર કરવાની અને ફોકસ કરવાની તાકાત કેટલી વધી જશે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ અઝીઝો, આ અહેલે બેત હતા કે જે દુનિયાદારોને શું નથી આપ્યા, શું નથી આપ્યા અહેલે બેત. અને ઇન રિટર્નમાં અહેલે બેત ને શું આપવામાં આવ્યું? દુનિયાના બચ્ચા એ જાણે છે, જેટલા બચ્ચાઓ એ છે એ પણ જાણે છે કે ઇમામ હુસૈન અલૈહિ સલામનો અશરો ફક્ત 10 દિવસનો હોય છે. પણ હાય, જનાબે સકીનાનો અશરો ક્યારે ખલાસ થશે? જનાબે ઝૈનબનો અશરો ક્યારે ખલાસ થશે? અજરકુમ ઇલલ્લાહ. कौन ज़ैनब? જ્યારે 11મી મુહર્રમ
જ્યારે અબ્બાસ શહીદ થઈ ગયા, કાસિમ શહીદ થઈ ગયા, ઓનો મોહમ્મદ શહીદ થઈ ગયા. હવે ના કાસિમ છે, ના અબ્બાસ છે, ના અલી અસગર છે. એક વખત હવે આ જનાબે ઝૈનબ અને એમના કાફેલાને કરબલાથી કૂફા અને કૂફાની શામની તૈયારી કરવામાં આવે છે. ત્યારે જનાબે ઝૈનબ તે વખતે શું હાલત હતી તમે સાંભળશો. જનાબે ફિઝા કહે છે કે 11મી મુહર્રમ જ્યારે આવી ના 11મી મુહર્રમ જ્યારે આવી ત્યારે મને મારા મૌલા અલી મને બહુ જ યાદ આવ્યા. માણસો પૂછા કરતા હતા, ફિઝા તને 11મી મુહર્રમ ના મૌલા અલી શા માટે યાદ આવ્યા? ત્યારે ફરમાવે છે કે અરે જ્યારે મારી શહેઝાદી ઝૈનબ જ્યારે નાના હતા ના, હર વખત મારા મૌલા મને કહેતા હતા કે ફિઝા ઝૈનબને પગે હાલવાની આદત નાખી દે, ઝૈનબને પગે હાલવાની આદત નાખી દે. મને આ જુમલો સમજમાં આવતું ન હતું, પણ જ્યારે અસરે આશુર પછી જ્યારે મારી શહેઝાદી ઝૈનબને 11મી મુહર્રમના એટલું પગે હલાવવામાં આવ્યો, ત્યારે જરા હું જોઈ, મારી નજરે જોઈ કે અલ્લાહ મારી શહેઝાદીના પગમાં છાલા પડી ગયા છે, એમના પગ કપાઈ ગયા છે. અલ્લાહ ત્યારે મને મૌલા અલી બહુ જ યાદ આવ્યા. શહેઝાદી ઝૈનબ તમારા ઉપર આપણા સલામ. શરીકે કરબલા તમારા ઉપર આપણા સલામ. શરીકે હુસૈન તમારા ઉપર આપણા સલામ. કોણ ઝૈનબ? શાયર કહે છે कि दश्त में रह गई तन्हा तो वतन याद आया, पानी पाया तो हर एक तश्न दहन याद आया. लेके हर चीज मदीने से चली थी ज़ैनब, भाई के लाशे पे पहुंची तो कफन याद आया. ربنا تقبل منا انك انت السميع العليم. ماتم حسين يا 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 حسين फरियाद सुनो मेरी एक बार मुझे भाई, कहते तो बुलावासी. फरियाद सुनो मेरी एक बार मुझे भाई, कहते तो बुलावासी. बचपन में तेरा झूला हाथों से जुड़ाया था, हाथों को तेरे लेकर चलना भी सिखाया था. अब इन हाथों से किस तरह उठाऊंगा बेबाज़ुए लाश तेरी. फरियाद सुनो मेरी एक बार मुझे भाई, कहकर तो बुलावासी. फरियाद सुनो मेरी एक बार मुझे भाई, कहकर तो बुलावासी. तीरों के मुसल्ले पर सरकों में कटाऊंगा, क्या
फरियाद सुनो मेरी, एक बार मुझे भाई, कहकर तो बुला भाई। फरियाद सुनो मेरी, एक बार मुझे भाई, कहकर तो बुला भाई। सुनकर सदा शहीदी आकाश का तरफा, जलती हुई थी गाजी का बदन लगा। कैसे मेरा कांधे जाऊं दर में, जब पास नहीं पाई। फरियाद